ધારી તાલુકાના ફતેહગઢ ગામે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ફતેહગઢ ગામમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ફતેહગઢમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી। આ યાત્રામાં રામ, લક્ષ્મણ, સીતા, સબરી, હનુમાનના પાત્ર સાથે શોભાયાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ડીજે વગાડી રાસ ગરબાની રમઝટ બોલાવી આ શોભાયાત્રામાં નાના બાળકો પણ જોડાયા હતા અને ગ્રામ લોકોની એકતા સાથે શોભાયાત્રા જોવા મળી હતી। ગામ આજે રામના નામે રંગાયું અને ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો। ગામના લોકો દ્વારા રામલલ્લાને વધાવવા માટે સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખી અને શોભાયાત્રામાં જોડાયા હતા। રામજી મંદિરે મહાઆરતી રંગોળી બનાવવામાં આવી હતી। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ પ્રભુની પ્રતિષ્ઠા મહોત્સવની અદ્ભુત ઉજવણી કરવામાં આવી હતી। 500 વર્ષની પ્રતીક્ષા પછી આવેલી શુભ ઘડીના સૌ સાક્ષી બનશે। ભારતીયના આદર્શ રાજા મર્યાદાના પ્રતીક શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભારે થનગનાટ। દીપાવલી તો દર વર્ષે આવે, પણ આ શુભ અવસર 500 વર્ષમાં પહેલી વખત આવ્યો છે। ગામના સમગ્ર વેપારીઓ, ધર્મપ્રેમી જનતાએ, સમગ્ર સમાજે આ તહેવારને દિવાળીના તહેવારની જેમ ઉજવ્યો હતો। જન્માષ્ટમી અને રામનવમી કરતાં પણ વધારે લોકો આ શોભાયાત્રામાં જોવા મળ્યા હતા। શોભાયાત્રા દરમિયાન ગ્રામ લોકો દ્વારા કાર્યમાં સહકાર આપેલ છે। શાળાના બાળકો દ્વારા વિવિધ રામ દરબારના પાત્રો પણ આ શોભાયાત્રા દરમિયાન આકર્ષણ બનેલ હતા। ગામડું ગોકળિયું સાથે અયોધ્યાનું ગામડું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું અને સનાતન ધર્મ દરેક મંદિરો શણગારવામાં આવ્યા હતા। રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી।